ઈચ્છા આપણે જાણીએ. એની ઈચ્છા એ જ છે કે આપણે તેની સેવામાં તત્પર રહીએ અને તેની રાહ જોઈએ. હાલેલુયા. પરમેશ્વરનું વચન અદ્ભુત છે મારા વાલા. જો આપણે દેવના વચનને પાલન કરીએ છીએ અંતિમ દિવસોમાં, તો જ આપણે ઊભા રહી શકીશું. નહીં તો આપણી માટે કંઈ જ નથી. પ્રભુ ઈસુ મસીહે આપણને તેનું વચન આપ્યું છે અને એ વચન જ આપણને બળ પૂરું પાડે છે. હાલેલુયા. દેવનું વચન આપણને કહે છે 3 બાબત આપણે જોઈ. પહેલી બાબત પ્રાર્થના કરવી. અંતિમ દિવસોમાં પ્રાર્થના કરવાનું કોઈને ગમશે નહીં, પણ તો પ્રાર્થના કરતું રહેવાનું. બીજી બાબત પ્રીતિ, પ્રેમ. આપણો પ્રેમ ઠંડો ના થવો જોઈએ. પરમેશ્વર પ્રત્યે આપણો પ્રેમ હંમેશા, એ પ્રથમ પ્રેમ હંમેશા રહેવો જોઈએ. ત્રીજી બાબત એક સારો કારભારી, વિશ્વાસુ કારભારી તરીકે આપણે હંમેશા જાગતા રહીએ અને વિશ્વાસુ કારભારી તરીકે આપણે આપણા દેવની ઈચ્છાને આપણે પૂર્ણ કરીએ. હાલેલુયા. આવો આપણે સાવધ રહીએ અને પરમેશ્વરના વચન પ્રમાણે કરવાને માટે પોતાને તૈયાર કરીએ.